હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તો અમે જઈ રહ્યા છીએ મેળામાં. તો તમને પણ જાણવું છે ને કયા મેળામાં જઈ રહ્યા છે, તો પૂરો વિડીયો જોજો. હોળી હતી અત્યારે, અને હોળી પહેલાં દર વર્ષે રવિવારે ઘોડીગઢ મુકામે ઘોડીગઢ બાપુનો મેળો રવિવારે વાસ્કોઈ મુકામે ભરાય છે. રસ્તામાં ખૂબ જ સારા એવા લોકેશન હતા, તો તમને આ વિડીયોમાં બતાવું છું. અને હા, જેઓ પણ ઘોડીગઢ મેળામાં ફરવા આવ્યા હોય તો મને પહેલાંથી જ કોમેન્ટ કરી દેજો. અને તમે મારા વિડીયો કયા શહેરથી જોઈ રહ્યા છે તો મને કોમેન્ટમાં જણાવજો, તો મને પણ ખબર પડે કે મારા વિડીયો કઈ જગ્યાથી જોઈ રહ્યા છે. પછી થોડીક જ વારમાં અમે પહોંચી ગયા ઘોડીગઢ મેળામાં. તો ત્યાં ખૂબ જ ટ્રાફિક હતું. થોડી વારમાં અમે પહોંચી ગયા ઘોડીગઢ. તો પાર્કિંગમાં ગાડી મૂકી દીધી અને ત્યાર પછી ધીમે અમે મેળામાં પ્રવેશવા લાગ્યા. અને ખેતરની અંદર મેળો ભરાય છે, તો અમે ધીમે રસ્તે લાઈનમાં ચાલવા લાગ્યા. મને તો દૂરથી ચકડોળ દેખાઈ ગઈ. જુઓ આજુબાજુનું લોકેશન, અને આ ખેતર છે અને ખેતરની વચ્ચે મેળો ભરાય છે. ઘણું બધું પબ્લિક જઈ રહ્યો છે અને ઉપરથી તડકો પણ ઘણો છે. અને જો તમે આ પૂરો વ્લોગ જોશો તો તમને એમ લાગશે કે તમે ખુદ આ મેળામાં ફરવા આવ્યા હોય. તો મેળામાં કઈ દુકાન આવી છે તમને હું બતાવું.
હલો હલો સેકન્ડ લો ચાલ મને ફોન કરવા દે આમાં સેવા તો આ ગુડીગર બાપુનું મંદિર છે જ્યાં મેળો ભરાયો હતો અને અમે મેળામાં શેરડીનો મસ્ત ઠંડો રસ પીધો અને ભેલ ખાધી અને ત્યારબાદ પાપડીનો લોટ જે મને ખૂબ જ ભાવે છે તે ખાધો અને અંધારું થઈ ગયું તો અમે પછી રાતના ઘરે જવા માટે નીકળી ગયા. તમને આ વ્લોગ ગમ્યો હોય તો જરૂરથી કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.